अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। થોડુંક એક નાનકડો વ્લોગ બનાવવાનું વિચાર કર્યું છે। ફટાફટ બધું પ્લાનિંગ કર્યું છે, એટલે કંઈ મગજમાં નથી કે શું બનાવવાનું છે, શું આપણે વિડીયોની અંદરમાં દેખાડવાનું છે। સમીરભાઈ પછી અબ્બાસભાઈ માજોઠીભાઈ અહીંયા આવી ગયા છે ગોરંસા પીરની દરગાહ ઉપર, બરોબર છે। સન્ડેના રાત્રે, આજે રવિવાર છે અને રાત્રે અમે લોકો આવ્યા છે ગોરંસા પીરની દરગાહ ઉપર। વિચાર કર્યું છે કે અહીંયા ન્યાસ બનાવશું અને અહીંયા બધી ખાસું બધાય ભેગા થઈને। અબ્બાસભાઈ અને માજોઠીભાઈ ફૂલ મહેનત કરી રહ્યા છે। લેકિન ये साला कर क्या रहा है यहाँ पे? ઘણા અમારા ફ્રેન્ડ્સ ઘણા એવા બની ગયા છે। એ લોકો કહેતા હોય છે અમને કે ભાઈ તમે કેમ વિડીયો નથી બનાવતા। અમે જેટલા પણ દોસ્તારો છે ને ભાઈ, એ બધાય છે ને એક ઘરને સાચવીને બેઠા છે, બરોબર છે। તો એનું એ થોડુંક સાચવવું। હમણાં અમારા દાનિશભાઈના બ્લોગ નહોતા, આજે મેં એને ધરાળ કીધું ને કે તમે બ્લોગ બનાવો, તો કંઈક આમાં આપણે તમારા વિડીયા જોયા અમે યુટ્યુબમાં, તો દાનિશભાઈ કીધું વાંધો નહીં, એક બ્લોગ બનાવી નાખશું આપણે અહીંયા ટોલ નાકે જાશું, પ્રોગ્રામ અમારો થાય તો આ બ્લોગ બનાવી જાય આપણે। હું કે અબ્બાસભાઈ તમે શું તૈયારી કરો છો? આજના આપણા કુકિંગ છે હો ભાઈ, કુકિંગ ભાઈ, કેમ કુકિંગ મીન્સ કે ખાવા બનાવવા વાળો, બરોબર છે ને? હું સાચું બોલતો હોય તો બરાબર છે ને? અમારો હવે તમને ખબર હોય તો આપણે મેગી ખાધી હતી, ખબર છે? હુસેન સાબીરની દરગાહ ઉપર, એ આપણા કુક આ જ છે, જો આ ભાઈ જ બનાવી હતી। અખિલભાઈ શું હાલે છે? અમે તો બાકી જ, એ તો પાકું જ છે, ખાવાનું ખાધું નથી। ફૂલ તૈયારીમાં આવ્યો છે ભાઈ આ તો। હરખી હલાવે એક સાઈડ બાપ બરી જાહે, આમાં કેમ એને ક્યાં હાથેથી હલાવે કે ચમચા થોડા નાખવાના હોય? ઊભો વાકો વળી જો કોઈ વિડીયો જોતા હોય માજોઠી, જો હા ભાઈ હવે બોલો। હું એમ કહું છું માજોઠી, જો આ ભાઈને જમવાનું બનાવતા આવડે છે, બરોબર? એની આ વિડીયો આ વિડીયોની અંદરમાં કોઈ છોકરી જોતી હોય, હા તો એને એટલે તમે માંગુ સામેથી નાખજો, સામેથી નાખજો। અને તમારે જો પકાવવાની તો ટેન્શન જ નથી, બરોબર છે? બનાવી દેશે, કોઈ ઉપાધિ જ નથી તમારે। મહેમાન આવે ને તો એ બનાવી દે। એક તો તમારે ખાલી એક જોવાનું રહેશે, થામ જોવાનું, બરોબર? થામ એને શરમ આવે છે। ઓહો, આમાં દેશી મુર્ગી નાખી છે ભાઈ, દેશી કલક્ષવાળી। વાહ, કલક્ષકી હે, કલક્ષકી। કલશમાં આપણને ખબર ન પડે એવું ખાવું કહે છે બધા, દેશી। હા દેશી, આ બરાબર। સ્પેશિયલ એટલે આપણે થાઈલેન્ડથી મંગાવી આપણો। તો હવે આપણા અશફાકભાઈ, સફીભાઈ અને અસગરભાઈ અને આપણા નવા મેમ્બર અકિલભાઈ અહીંયા આવી ગયા છે। તમે જોઈ શકો છો કે અહીંયા ફૂલ તૈયારી ચાલુ છે, જોરો હોશથી ને હોશો જોરથી। જોવા ભાઈ આપણા આ કહેવાનો ઝાડવો છે સફીભાઈ? ખતરનાક ઝાડવો, ખતરનાક એટલે કહેવાનો કંઈક નામ તો હોય ને એનું, કે ભાઈ આ વસ્તુનો ઝાડ છે આ, બરોબર ને? ઝાડ છે અહીંયા, જો આ ઝાડ છે ને પાંદડાનો ઝાડ છે। કેવાના પાંદડાનો ઝાડ? ભાઈ શું હાલે છે બધું? અત્યારે તો ફૂલ તૈયારી હાલે છે અમારી। ઓલરેડી અમારા 10:30 વાગી ગયા, હવે તો ભૂખે ફૂલ લઈ ગઈ છે। 11 વાગી ગયા। વરસાદ આવ્યો ભાઈ, વરસાદ ફૂલ ચાલુ છે। શીશો લઈ લો, કૂતરા બધા જો વાટ જોઈને બેઠા છે। ખાઈને કાંઈ ઘેઠવાળું નાખે, શું કહો છો તમે? ખાઈને કાંઈ ઘેઠવાળું નાખે તો અમે કંઈક ખાયા, તો અમે અહીંયા ભૂખા બેઠા। એટલે થોડુંક દઈ દો ને, વાંધો નહીં યાર। ચૂપ થઈ જાવ, અમને આવે રાજીભાઈ, શાંતિ રાખો। બધીને સબકો મિલેગા। એક કારીગર હતા, હવે બીજા કારીગર આવી ગયા છે લંડનથી। લંડનના કારીગર બોલો તો ખરા કંઈક। હમણાં બધું કટિંગ ને ચોપિંગ ચાલુ છે। અમારા કારીગર બેઠા છે, ખાવાનું બનાવે છે। કલશ મુરગીનો શાક, ચોખા ને ઓલી નાન અનારકલી છે, નાન છે।
नूर से अपने सरवर आलम, नूर से अपने सरवर आलम, दुनिया जगमगाने आए, दुनिया जगमगाने आए। अशकों से सोलिया, अशकों से भरकर जो लिया, आंखें बिछा दो राह में, सल्ले अला की दो सदा, सल्ले अला की दो सदा, मेरे हुजूर आ गए नूर से अपने। हवा का मौसम बता रहा है वो जुल्फ अपनी लहरा रहे हैं, हवा का मौसम बता रहा है वो जुल्फ अपनी लहरा रहे हैं। सवारी निकल चुकी है तैबा से, सवारी निकल चुकी है तैबा से, हुजूर तशरीफ ला रहे हैं। सुभान अल्लाह। निकरा चलवाए शाने कुदरत पे लाखों सलाम, जिसकी मिंबर बानी गर्दने औलिया, उस कदम की करामत पे लाखों सलाम, हिंद के बाद। આપણું જમવાનું થઈ ગયું છે તૈયાર. આ આપણા અબ્બાસભાઈ જો કાઢે છે જમવાનું અને બધા અહીંયા ગોઠવાઈ ગયા છે. આખી નાન ખાઈ જાય જો આખી એવી ભૂખ લાગી જ ને. અકિલભાઈ જો અહીંયા ખાવાનું કાઢે છે બધી માટે. અકિલભાઈ સરખું કાઢજો, મને મોટી ભૂલ આવવી જોઈએ. મારો ભાઈ એકમાં નીચે જા થઈ જાય એ વાત સાચી. અશફાકભાઈ જોડું નાખજો વધારે. આ તો બધીને એમ જ કરવાનું હોય. આ નાન કોને જોઈએ એ પાછી મંગાવી દે. ભાઈ તમે જોઈ શકો છો કે અમે અમારો પ્રોગ્રામ સમાપ્ત કરી નાખ્યો છે. હવે બધા ઘરે જવાની તૈયારીમાં ફૂલ ભરાઈ ગયો છે બધાનો ઓજરો. ને હવે એમ થાય કે ઘરે જઈને સૂઈ જાય ડાયરેક્ટ.